ભાજપના પ્રદેશ માળખામાં મીડિયા ક્ષેત્રે અવનવા ફેરફાર ડોક્ટર અનિલ પટેલે મીડિયા ક્ષેત્રે લીધું યમલ વ્યાસનું સ્થાન। અમદાવાદ શહેર ભાજપના આગેવાન છે ડોક્ટર અનિલ પટેલ। વન નેશન વન ઇલેક્શનના ઇન્ચાર્જ છે ડોક્ટર અનિલ પટેલ। એવામાં મીડિયા ઇન્ચાર્જ તરીકે પ્રશાંત વાળાનું પુનરાગમન થયું છે। પ્રશાંત વાળા મંત્રી જીતુ વાઘાણીની ટીમમાં કાર્યરત હતા। પ્રશાંત વાળાએ મીડિયા ઇન્ચાર્જ યજ્ઞેશ દવેનું સ્થાન લીધું છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ આ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે। સોનલ, શું વિગત આ વિશે? જી, પ્રદેશ માળખું ભાજપનું જાહેર કરવામાં આવ્યું છે। પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માએ ચાર્જ લીધા બાદ સતત એ વાતની રાહ જોવાઈ રહી હતી કે ક્યારે તેમની નવી ટીમ ઘોષિત કરવામાં આવે છે અને અંતે ગઈકાલે મોડી રાત્રે જે આ સમગ્ર ટીમ છે તે ઘોષિત કરી દેવામાં આવી છે, જેમાં સૌથી મહત્વનું સ્થાન જો ગણીએ તો મીડિયાની દ્રષ્ટિએ તો મુખ્ય જે પ્રવક્તા છે તે અને મીડિયા ઇન્ચાર્જનું રહ્યું હોય છે। મુખ્ય પ્રવક્તા તરીકે યમલ વ્યાસની જગ્યાએ જે ડૉક્ટર અનિલ પટેલ છે તેમણે સ્થાન લીધું છે। તેમને મુખ્ય પ્રવક્તા બનાવવામાં આવ્યા છે। તેઓ વન નેશન વન ઇલેક્શન જે કેમ્પેઇન છે તેના પણ તેઓ મુખ્ય ઇન્ચાર્જ છે અને મહત્વનું છે કે અનેક ડિબેટોમાં પણ તેઓ સતત ભાગ લેતા આવ્યા છે। હવે તેમને મુખ્ય પ્રવક્તા તરીકે નિયુક્તિ આપવામાં આવી છે। સાથે સાથે જ યજ્ઞેશ દવેના સ્થાને પ્રશાંત વાળા કે જે અગાઉ જીતુ વાઘાણીની ટીમમાં પણ મીડિયા ઇન્ચાર્જ તરીકે કામગીરી કરી ચૂક્યા છે, તેમને વધુ એક વખત નવી ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે। સાથે સાથે જ 10 જેટલા જે ઉપપ્રમુખો છે એટલે કે ઉપાધ્યક્ષ છે તેમની પણ નિમણૂક કરવામાં આવી છે। 4 મહામંત્રી પણ નિમવામાં આવ્યા છે। મહામંત્રીઓમાં જો વાત કરીએ તો અગાઉ જે યુવા મોરચા પ્રમુખ રહી ચૂક્યા છે પ્રશાંત કોરાટ, તેમને સ્થાન આપવામાં આવ્યું છે। સાથે સાથે જે ઉપપ્રમુખની વાત કરીએ તો અગાઉ પ્રવક્તા રહી ચૂકેલા ભરત પંડ્યા જે છે તેમને પણ સ્થાન આપવામાં આવ્યું છે। એટલે દરેક પ્રદેશ અને દરેક જિલ્લાને યોગ્ય કહી શકાય કે જગ્યા મળે તે પ્રકારે આ તમામ જે નવી પસંદગીઓ છે તે કરવામાં આવી છે। અને મહત્વનું છે કે હવે આવતીકાલે જે આ નવી ટીમ આજે ઘોષિત કરવામાં આવી છે તેની સૌપ્રથમ બેઠક આવતીકાલે કમલમ ખાતે મળવા જઈ રહી છે। કમલમ ખાતે કાલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં તમામ જે નવનિયુક્ત હોદ્દેદારો છે તેઓ આવતીકાલે કમલમ ખાતે એકત્રિત થવા જઈ રહ્યા છે અને તેમની સૌપ્રથમ બેઠક આવતીકાલે મળશે, જેમાં ઇન્ટ્રોડક્શન તો ચોક્કસપણે થશે, પણ મહત્વનું છે કે ભાજપ હંમેશા ઇલેક્શન મોડમાં જ ચાલતો હોય છે, વર્કિંગ મોડમાં ચાલતો હોય છે અને તે અંતર્ગત પ્રથમ બેઠકમાં જ હવે આગામી કાર્યક્રમો કયા આયોજિત કરવા અને સાથે સાથે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે તેના સંદર્ભમાં પણ આવતીકાલની બેઠકમાં ચર્ચા થઈ શકે છે। પણ મહત્વનું છે કે જગદીશ વિશ્વકર્માની જે નવી ટીમ છે તે હવે ઘોષિત થઈ ચૂકી છે અને તે અંતર્ગત આવતીકાલે તેમની પ્રથમ બેઠક મળવા જઈ રહી છે। જી, જોડાયેલા રહેશો સોનલ। આ સમગ્ર બાબતે જાણકારી બદલ આપનો આભાર। તો જે પ્રકારે ભાજપના પ્રદેશ માળખામાં મીડિયા ક્ષેત્રે અવનવા ફેરફાર અત્યારે જોવા મળી રહ્યા છે। ડૉક્ટર અનિલ પટેલે મીડિયા ક્ષેત્રે યમલ વ્યાસનું સ્થાન લીધું છે અને ગુજરાત ભાજપ સંગઠનને લઈને આ મહત્વના સમાચાર। ફરી એક મહત્વપૂર્ણ સમાચાર, પ્રદેશ ભાજપની નવી ટીમની આવતીકાલે એક બેઠક મળવાની છે। પ્રદેશ અધ્યક્ષની નવી ટીમની જાહેરાત થતાની સાથે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક મળશે। નવનિયુક્ત હોદ્દેદારો સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ મુલાકાત કરી અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે। ગુજરાત ભાજપ સંગઠનને લઈ મહત્વના સમાચાર। સોનલ જોડાયેલા છે આ મુદ્દા પર। સોનલ પાસેથી ફરી એકવાર વિગત જાણીએ। સોનલ, પ્રદેશ અધ્યક્ષની નવી ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે અને આ નવી ટીમ નવા હોદ્દેદારો સાથે આવતીકાલે પ્રદેશ અધ્યક્ષની બેઠક, આ બેઠકમાં ખાસ કઈ રણનીતિ અને કેવા મુદ્દાઓ ચર્ચાવાની સંભાવના? જી, સંજીવની, નવી જે ટીમ છે પ્રદેશ અધ્યક્ષની તે ઘોષિત કરી દેવામાં આવી છે। તે અંતર્ગત આવતીકાલે તેમની સૌપ્રથમ બેઠક મળવા જઈ રહી છે। મહત્વનું છે કે જગદીશ વિશ્વકર્માએ જ્યારથી ચાર્જ લીધો ત્યારથી સતત અટકળો ચાલી રહી હતી કે રાહ જોવાઈ રહી હતી કે તેમની નવી ટીમ ક્યારે ઘોષિત થશે। અંતે ગઈકાલે મોડી રાત્રે તેમના નામની જાહેરાત કરી દેવામાં આવી છે અને યુવા મોરચા સહિતના જે 7 મોરચાઓ છે તે મોરચાઓના જે અધ્યક્ષો છે તેમના નામની પણ જાહેરાત કરી દેવામાં આવી છે। એટલે કે એક સાથે સમગ્ર ટીમ ઘોષિત કરી દેવામાં આવી છે અને તે અંતર્ગત હવે આવતીકાલે સૌપ્રથમ બેઠક નવી ટીમની મળવા જઈ રહી છે, જે અંતર્ગત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં આ તમામ જે નવી ટીમના નવનિયુક્ત જે હોદ્દેદારો છે તે સૌ કમલમ ખાતે પહોંચવાના છે અને આવતીકાલે સવારે લગભગ 11 વાગે આસપાસ આ જે બેઠક છે તે મળવા જઈ રહી છે। મહત્વનું છે કે ભાજપ હંમેશા વર્કિંગ મોડમાં રહેતો હોય છે, ઇલેક્શન મોડમાં રહેતો હોય છે અને તે અંતર્ગત આવતીકાલની પ્રથમ બેઠકમાં ઇન્ટ્રોડક્શનની સાથે સાથે જ મહત્વનું છે કે આગામી હવે કાર્યક્રમો
નિયમો કયા હાથ પર લેવા, કયા પ્રકારે હવે સંગઠન આગળ કાર્યરત થશે તે સહિતના જે મુદ્દાઓ છે, ખાસ કરીને સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવી રહી છે તેમાં પણ સંગઠનની એક મહત્વપૂર્ણ ભૂમિકા, જો કે ભાજપ હંમેશા ચૂંટણીમાં નિભાવતો આવ્યો છે ને તે અંતર્ગત સંગઠનની એક વિશેષ જવાબદારી રહેતી હોય છે ચૂંટણી દરમિયાન, અને તે અંતર્ગત આવતીકાલની બેઠકમાં હવે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અને કાર્યકર્તાઓ અને સાથે સાથે જે નવનિયુક્ત હોદ્દેદારો છે તે કેટલા કાર્યરત રહેશે, કેટલા અંશે કયા પ્રકારની તેમની કામગીરી રહેશે, આ તમામ બાબતો પર પણ ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત જે મહામંત્રીઓ 4 નિયુક્ત કરવામાં આવ્યા છે તેમને હજુ સુધી ઝોન ફાળવણી કરવામાં આવી નથી, તો શક્ય છે કે આવતીકાલની બેઠકમાં તેમને ઝોન ફાળવણી પણ કરવામાં આવે, કેમ કે મહામંત્રીઓ ઝોન વાઇઝ જવાબદારીઓ સંભાળતા આવ્યા છે અત્યાર સુધી પ્રદેશ ભાજપમાં. એટલે એક સંભાવના એ પણ છે કે આવતીકાલે તેમના ઝોન સંદર્ભે પણ તેમને સ્પષ્ટતા આપી દેવામાં આવે અને તે મુજબ જે મંત્રીઓ છે તેઓ આગામી દિવસોમાં કાર્યરત થશે. મહત્વનું છે કે જે આ નવનિયુક્ત હોદ્દેદારો છે તેઓ પ્રથમ વખત જે આ બેઠક છે તે આવતીકાલે યોજવા જઈ રહ્યા છે ને તે અંતર્ગત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આ સૌપ્રથમ બેઠક આવતીકાલે મળશે. જી ધન્યવાદ સોનલ આ સમગ્ર જાણકારી માટે.